મેં એક એસ.એલ. ભૈરપ્પા કરીને કર્ણાટકના બહુ સુંદર સારા લેખક, એણે એક આવરણ નામનો ગ્રંથ લખ્યો છે, નોવેલ છે પણ સહેજ પણ કાલ્પનિક નહીં. એમાં એણે 135 કરતાં વધારે પુસ્તકો એના સંદર્ભો આપ્યા છે. અને એ સમયના શાસનમાં જે વિધર્મીઓએ સનાતનીઓ ઉપર જે અત્યાચાર કર્યા છે એ સહેજ પણ સહન ન થાય એવા હતા. એ જો તમે પુસ્તક વાંચો આવરણ, તો તમને ખબર, એ ગુજરાતીમાં પણ એનું વર્જન મળે છે, આવરણ. એ તમે વાંચો તો તમને ખબર પડે, રૂવાટા ઊભા થઈ જાય. એક હિન્દુ યુવતી, એને પેલા અન્ય ધર્મવાળા સાથે પ્રેમ થયો અને એટલી ફોરવર્ડ, અને પછી એણે શરૂ કર્યું, બંને જણા એ સારું લખતા હતા, એટલે ગવર્મેન્ટે એમને એપોઇન્ટ કર્યા છે કે તમે હમ્પી જાઓ અને હમ્પી વિશે થોડુંક લખો. હમ્પીના મંદિરો જે હતા, નરસિંહ મંદિર વગેરે, આજે હમ્પીના જે ભગ્નાવશેષ, જે લોકો ગયા હોય હમ્પી, એને ખબર હશે કે હમ્પીની અંદર કેવું અદ્ભુત કલા કારીગરીવાળા કેવું શિલ્પ છે એનું. અને ત્યારે એને ઉપરથી એવો ઓર્ડર આવ્યો કે તમે એવું લખજો, દિલ્હીથી એવો ઓર્ડર આવ્યો કે તમે એવું લખજો કે કોઈને ખરાબ ન લાગે. આ સેક્યુલરિઝમ એવું એને બતાવ્યું એણે. એટલે પેલી છોકરી છે એ એના હસબન્ડને કહે છે, જે પેલો અન્ય ધર્મવાળો હતો, હું નામ કેવું નથી લેતો, એનું નામ અહીંયા લક્ષ્મી હતું, કર્ણાટકની છોકરી, લગ્ન થઈ ગયા પછી એનું નામ રઝિયા પાડ્યું. અને બિંદાસ લખવાવાળી, બેફામ, પણ જે સાચું હોય એ લખવાની એને આમ તમન્ના. એટલે ખરેખર કયા સનાતની ઉપર કેવા અત્યાચારો થયેલા એ હમ્પીના ભગ્નાવશેષ બધા જોયા અને પછી ખબર પડી. અને એમાં એમ આવ્યું કે અન્ય ધર્મ જે કહેવાતી લઘુમતી, પણ લઘુમતીમાં સૌથી મોટી મેજોરિટી જેની છે, એ લોકો ના માટે કંઈક લખવું પડશે એવી વાત આવી. તેનો હસબન્ડ કહે છે, નહીં નહીં, આને આ રીતે મોડિફાઈ કરીને લખવાનું. પેલી કે નહીં, આઈ વિલ નેવર, જે છે એ લખીશું. અને પછી આખી સ્ટોરી શરૂ થાય છે. પછી એણે જે રિસર્ચ કર્યું એની વાત કરે છે. પછી એના માટે 135 થી 150 જેટલા જે પુસ્તકો આ એસ.એલ. ભૈરપ્પાએ આ બંને જણને નિમિત્ત બનાવી અને આખી વાત કરી. એ આપણે જો સાંભળીએ, વાંચીએ તો રૂવાડા ઊભા થઈ જાય કે આ ઔરંગઝેબના કેટલા બધા અત્યાચારો હતા. અને એ સમયે આપણા વડીલોએ આ ધર્મને સાચવી રાખ્યો. કોઈ વાર માર પણ ખાધો હશે, કોઈ વાર છુપાઈને પણ ભાગ્યા હશે, પણ એણે પોતાના ઠાકોરજીને નહીં છોડ્યા, સેવાને નહીં છોડી, મંદિર નહીં રહેવા દીધું, કદાચ હવેલી રાખી હશે, પણ ભગવાનને નહીં છોડ્યા, આ ધર્મ ના છોડ્યો, શ્રીમદ ભાગવતજીને નહીં છોડ્યા. આપણા વડીલોએ કેટલું કેટલું સહન કર્યું છે અને અહીંયા સુધી લઈ આવ્યા છે. એ તમે તમારા બાળકોને ફોરવર્ડ કરો છો. તમને એ પગે લાગતા જોઈએ એટલે બાળકને એમ થાય, પપ્પા પગે લાગે છે, મમ્મી પગે લાગે છે, અમે પગે લાગીએ. અહીંયા પગે લાગવાનું થતું હશે કદાચ. આ ધર્મ આ ભાગવતજીએ રક્ષ્યો છે, એની રક્ષા કરી છે.